આયોજિત આપણા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મંચસ્થ વિરાજમાન સર્વે મહાનુભાવોનું હું આ તકે હાર્દિક સ્વાગત કરું છું। આ સિવાય શેરેન કેરના મેમ્બરશ્રીઓ જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, શેરેન કેરના ફાઉન્ડર રિયાઝભાઈ, આપણા મહેમાનશ્રીઓનું હું આ તકે એનએસએસ વિભાગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ લીલિયા તરફથી હાર્દિક સ્વાગત કરું છું, હાર્દિક અભિવાદન કરું છું। કોણ કહે છે તમે ને અમે જુદા છીએ? કોણ કહે છે તમે અને અમે જુદા છીએ? અમારે મન તમે કંકુ અને અમે ચોખા છીએ। જેમ ચોખા આપણા લલાટ ઉપર કંકુના આધારે ટકે એમ આપ સર્વ જે મહેમાનો છે એમના આધારે જે છે આજનો આ કાર્યક્રમ સુશોભિત થયેલો છે। એ સિવાય આજના જે કાર્યક્રમના આપણા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોનું હું પણ જે છે આ તકે સ્વાગત કરું છું, અભિવાદિત કરું છું। 78મો સ્વતંત્રતા દિવસની આપ સર્વને હાર્દિક શુભકામના સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ, કાર્યક્રમનો શુભારંભ કરીએ। હું મંચ ઉપર વિરાજમાન સર્વે મહાનુભાવોને નિવેદન કરું કે તેઓ ભારત માતા ને દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમનો શુભારંભ કરે। મંચ ઉપર વિરાજમાન સર્વે મહાનુભાવો, રિયાઝભાઈ એ દીપ પ્રાગટ્ય કરશે। तूने हमें उत्पन्न किया, पालन तेज है, छाया हुआ सभी स्थान, सृष्टि की वस्तु वस्तु में तू हो रहा है विद्यमान। तेरा ही धरते ध्यान हम मांगते तेरी दया, हे ईश्वर हमारी बुद्धि को तू श्रेष्ठ मार्ग पर चला, हे भगवान हमारी बुद्धि को तू वेद मार्ग पर चला। भारत माताना પૂજન થી આપણો આજનો આ કાર્યક્રમનો શુભારંભ થયો। આજે મારે તમને કહેવું છે કે આજે આપણે આપણા મહાન રાષ્ટ્રના ઇતિહાસના સૌથી મહત્વપૂર્ણ દિવસો પૈકીના એક દિવસ કે જેને આપણે સ્વતંત્રતા દિવસ કહીએ છીએ, એ દિવસની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત થયા છે। આ દિવસ આપણા પૂર્વજોના શૌર્ય, સાહસ, પ્રાણોનું પણ બલિદાન આપ્યું છે, તો આ તકે આપણે એમને પણ યાદ કરીએ, એના શૌર્ય, બલિદાન અને સાહસ અને એની શહાદતને યાદ કરીને એના પ્રેરણા, એના જીવનમાંથી પ્રેરણા લેવાનો આજનો આપણો આ દિવસ છે। તો આપણે બધા એમને આજના પાવન અવસર પર સર્વ શહીદોને યાદ કરીએ, નમન કરીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવા શહીદો ભારતમાં ભૌમના કોખે સતત ને સતત પાકતા રહે અને મા ભૌમની સામે આંખો ઊંચી કરીને દેખનાર માણસને એ ખતમ કરવાનું સાહસ ભારતના સપૂતોમાં વધુમાં વધુ જાગૃત થતું રહે એવી ભાવના સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ। આ તકે હું આમંત્રિત કરું છું આપણી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ લીલિયાના આચાર્ય શ્રી ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ સાહેબને કે જેઓ શાબ્દિક અને પ્રાસંગિક કરશે। આજના શુભ પ્રસંગે અને આજના ગૌરવવંત દિવસે એક આખા દેશમાં જે કાર્યક્રમો અને ઉજવણીઓ થઈ રહી છે, કેટલા બધા મારી દ્રષ્ટિએ એવું ન કહી શકાય કે કાર્યક્રમો નહીં થતા હોય, પણ હમણાંથી ત્રિરંગા યાત્રા શરૂ થઈ, વન પ્રકલ્પો શરૂ થયા, દેશભક્તિના કાર્યક્રમો શરૂ થયા, વધારે પડે એની સાથે સાથે મને કહેવામાં આનંદ અને ગૌરવ થાય છે કે શેરેન કેર
સંસ્થા છે. જ્યાંથી હું અહીંયા આવ્યો છું એ વર્ષથી હું નાના મોટા કાર્યક્રમોમાં હાજર રહેવાનો મોકો મળે છે, સાથે રહેવાનો મોકો મળે છે. આ સંસ્થાને હું નતમસ્તક વંદન કરું છું, ગૌરવ પણ અનુભવું છું. અને આવીને આવી રીતે આપણે સાથે કામ કરતા રહીએ, કેમ કે શ્રેષ્ઠ સિટીઝન હશે તો જ આ દેશ બચશે. જ્ઞાતિ, જાતિ, જ્ઞાતિ, સમુદાય, વર્ગ કાંઈ સ્ત્રી પુરુષ બધું છોડી અને જે નાગરિક તૈયાર થઈ છે એ નાગરિકમાં દમ હોય અને નાગરિક ત્રિરંગા નીચે ઉભો હોય અને છાતી કાઢીને તો એને આપણે નતમસ્તક હોઈએ. એવી આપણી આ શેર એન્ડ કેર. હું ઘણું બધું બોલું છું, પણ આપણે આજે આખો દિવસ કાર્યક્રમ એન્જોય કરવો છે, બીજા તો મિત્રો જાણે છે. પણ આજે મારા શ્રેષ્ઠ બાળકો મારી સાથે છે અને આ સંસ્થામાં પગલાં પડ્યા છે. મારે હવે આ સંસ્થાને કોઈ યજ્ઞ કરાવવાની જરૂર નથી. કે આ બાળકો હોય અને એના પગલાં આ સંસ્થામાં પડે. આપણા ધર્મની અંદર પગલાં પાડવાનું મહત્વ હોય છે. એમાં આ જે દીકરીઓ મારી ભારતમાં ને કેટલું હમણાં વાલું બોલતા હતા. આ જ આપણી ભક્તિ છે, શક્તિ છે અને આ જ આપણી ઓળખ છે અને આપણો આનંદ છે, આપણું ગૌરવ છે. તો એવા બાળકોને, દિવ્યાંગ બાળકોને સતત નમન. અને આજે તમે પગલાં પાડ્યા છે એના બદલ હું તમારો ઋણી પણ છું. અમારો આખો કોલેજ પરિવાર ઋણી છે અને ખાસ કરીને ગઢિયા સાહેબે આટલું સરસ આયોજન કર્યું. મારો પરિવાર છે છતાંય મારે ન બોલવું જોઈએ, પણ આવું સારું સિટીઝન, પછી દેશભક્તિ, પછી દિવ્યાંગ, આટલા બધા સત્તવાળા બાળકો અને આટલા બધા કલાકારો, કેટલા બધા સરસ ગાવાવાળા છે. હું તો હજી ગાવાના એક ખાલી પકલી માંડી છે મેં, તો એ મને એમ થઈ ગયું કે આ કેટલી મોટી દુનિયા છે. ગાવું, નાચવું, ગાવું, વગાડવું ને નાચવું, આ ત્રણ શ્રેષ્ઠ કળાઓ છે. જેનામાં હોય એને કોઈ દિવસ નથી એકલું લાગતું, નથી એને કોઈ ખરાબ વિચાર આવતા, એ નથી કોઈને નુકસાન કરતા. એ એની દુનિયાનો મસ્ત માણસ હોય છે. એવા મારા વાલા કલાકાર મિત્રો અને બહેનો, એને પણ હું આજે આવકારું છું, વંદન કરું છું. આ ઉપરાંત આપણા આ સંસ્થામાં કેર એન્ડ કેર અને ખાસ વિકસિત ભારત કાર્યક્રમ ચાલી રહ્યો છે અત્યારે સરકારશ્રીનો અને આપણા નાગરિકોનો, સિટીઝન્સનો. તો દેશની વિકાસ યાત્રામાં આપણે બધા સહભાગી છીએ એવો આજે કાર્યક્રમ છે. મેરે દેશની ધરતી. હવે મારી ગાડીમાં પાછળ લખેલું છે, આમ જનરલી બધા અલગ અલગ લખતા હોય છે. આજે હું તમને કહું કે વીર ગોપિયા વસુંધરા, મેં એટલે જ લખ્યું છે કે એનો આ અર્થ થાય છે દેશની ધરતી. મારા દેશની ધરતીથી દુનિયામાં કાંઈ નથી. અને હું એનો નાનો અંશ છું, બાળક છું. બસ આ દેશમાં મારો જન્મ થયો. આનાથી મોટી કાંઈ વસ્તુ નથી. આજે આ ભાવના લીધી છે એટલે આ ટાઇટલ દેનારને હું ધન્યવાદ આપું છું. કોણે દીધો એ પછી આપણે ચર્ચા કરીશું. પણ આજે જે શબ્દો મૂક્યા છે, કેમ કે રાજકોટના મેળાનું ટાઇટલ આપવાનું હતું ત્યારે મારો પણ અભિપ્રાય લેવામાં આવ્યો કેમ કે એમાં ગૂગલની નથી, અમે લોકો જે જોડાયેલા છીએ તો એ કંઈક સોશિયોલોજીસ્ટ તરીકે અમારા ગ્રુપનો અભિપ્રાય લેવામાં આવ્યો. અમે એને ઘટકાર શબ્દ આપ્યો હતો ને એ અમારો મંજૂર રાખ્યો છે અને આજે મેળાનું નામ ધબકાર છે, કેમ કે સંસ્કૃતિનો ધબકાર છે. તો આટલો સરસ મિનિંગ લઈને, આટલા સરસ કાર્યક્રમો, દેશભક્તિના ગીતો લઈને એને રોવાના બેસે જ નહીં, ઉભા રહે. આ પ્રવૃત્તિ આજે કરી રહ્યા છે એનો ખૂબ આનંદ છે. આજે ભારત માતાના સાનિધ્યમાં આપણે બધા આ જે રાષ્ટ્રીય સેવા યોજના NSS આખા દેશમાં ચાલી રહ્યું છે. NCC ને NSS અમારું ગૌરવ છે. આ કોલેજનું નવી કોલેજ છે, બાપા પગલી કરે છે, હજુ શરૂઆત છે. અમારાથી કંઈ ભૂલ થાય, અમારાથી કંઈ સગવડ ન થાય તો માફ કરજો, કેમ કે સરકારી સંસ્થાઓમાં આપણે બધા છીએ, પણ છતાંય અમને ગૌરવ છે. અને પેલા રીલ્સની જેમ બધા છોકરા કે હું બોલવું હોય તો બોલીશ કોમેડી તરીકે કે હું ખૂબ ખુશ. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો વગર આ કાર્યક્રમ કોઈ દિવસ થઈ જ ન શકે. અને એ બધા આજે એમાંથી અમુક જ આવ્યા છે, એ બધા આજે પધાર્યા છે અને મારા કોલેજ પરિવાર. અને એથી વિશેષ મારા આજે જે પધાર્યા છે સરપંચશ્રી, કે જે ગામમાં એવા 4-5 પાત્રો હોય કે એને કોઈ દિવસ જસ નહીં. આ મારી પોતાની વિચારસરણી. એક સરપંચને ન હોય, એક ઘંટીવાળાને ન હોય, એક નળ ચાલુ બંધ કરતા હોય એને ન હોય, એક પ્રિન્સિપાલને ન હોય. આવા જે પાત્રો છે એને જસ ન મળે કોઈ. એ જસ ફક્ત મૂકીને કામ કરતા હોય. જો સરપંચ રોજ તો બનાવે તો કાંઈ હું માંગો તો
બળી નાખ્યું, કાંઈનો કાંઈનો વાત કાઢે. પછી એવી રીતે નળ ચાલુ કરે તો સવારમાં વહેલા નળ ચાલુ કરે તો કે બહુ વહેલા કરે છે, મોડા કરે તો કે 10 વાગે નળનું કામ ને સવારમાં કેટલું કામ હોય, બહેનોને પાણીની જરૂરિયાત હોય, સવારમાં નથી કરતા. એટલે આ લોકોને કોઈ જસ, આ બધા પાત્રોને જસ નહીં, પણ ખૂબ આનંદ છે. એ પણ હું હમણાં કહેતો ખુશ છે કે દેશની સેવા કરે છે. તો એવા આપણા તાલુકા પંચાયતના આપણા સરપંચ જીવનભાઈ કે જે અમારાથી આમ વ્યક્તિગત કાર્યક્રમોમાં નહોતા બોલાવી શકાયા હતા, તો આજે એક ફોનથી માત્ર હાજર રહ્યા છે. એ બદલ હું આપણા સૌ વતી એમનો સત્કાર કરું છું અને સ્વાગત કરું છું. જીવનભાઈ પાસે આપણે ખૂબ માર્ગદર્શન લેવાનું છે. આ કોલેજ બની ગઈ છે, હવે આપણે રમતનું મેદાન સરસ બનાવવાનું છે. આપણા છોકરાઓમાં જો મગજ આવે, શિક્ષણથી મગજ આવે, પણ રમતનું મેદાન હોય તો તાકાત આવે, દોડે છોકરા, રમે કૂદે તો એક આપણા સ્ટેમિના આવે. તમને ખબર છે કે બધી ભરતીઓમાં દોડ હોય છે, તો એના માટે સરસ મેદાન આપણા કેમ્પસમાં થઈ જાય એવું આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાં એમનો આપણે સાથ સહકાર જો કે છે જ એમનો, પણ આજે આપણે એમની પાસે માંગણી કરીએ છીએ કે અમને તમારી સાથે રહેજો, સાથ સહકાર અમને આપતા રહેજો. પૈસાથી નહીં, ખાલી બસ તમે તમારી પર દ્રષ્ટિ રાખજો. એક કહેવત છે, બેની પીઢી જ વધારે લઈ કે અકબર બિરબલના દરબારની વાતો ચાલતી હોય છે. બધા એના જે રાજદ્વારી હોય છે, એના મંત્રીઓ હોય છે, એને બધાને ખુશ કરે છે અને એકબીજાનું ચાલતું હોય છે અકબરનું ને દરબારીઓનું. પછી છેલ્લે બિરબલને પૂછે છે કે તારે કાંઈ નથી જોતું બિરબલ, કે તમે કાંઈ લઈ નથી જવાના? આટલા બધા દરબારીઓ છે, કોઈ આ માંગ્યું, કોઈ કામ માંગ્યા, કોઈ બધું માંગ્યું. તો કે ના ના, એ બસ નિગાહને રખના. આ વ્યવસાય સાહેબનો જ આ ઉદાહરણ છે. તો સારી શબ્દોમાં એ કહે છે, પણ મને બહુ ગમ્યું હતું એટલે મને યાદ રહી ગયું છે કે બસ એને અકબર પાસે ખાલી એટલું જ માંગ્યું, અકબર રાજા જે આપણે કહીએ છીએ કે મને નિગાહને રખના. તો આટલા મોટા દિલ્હી સરકાર હોય, હવે એની નિગાહમાં જે માણસ હોય, બીજે દિવસે એના ઘરે ગયા એ દિવસે તો ઘરે તો જનરલી આપણા બધાની સ્થિતિઓ હરકી જ છે. એમ કીધું કે ભાઈ તમે કાંઈ માંગ્યું નહીં, આટલા બધા રાજ દરબારીઓ ગામ માંગ્યા, આ માંગ્યું, તે માંગ્યું, સોના મોરો માંગી, તમે કાંઈ નથી કે મેં માંગ્યું એ કોઈ ન માંગે એવું માંગ્યું. કેમ કે બિરબલ ખૂબ હોશિયાર હતા કે તમે શું માંગ્યું કે નિગાહ મેં રખના, કે આવું કંઈ માંગવાનું હશે કે ઘરવાળા બધાના રખા હોય. એ તો મને ખીજાતા હોય ને બિરબલને ખીજાતા. તો એ ભાઈ તું જોઈ રાખ. તો થોડીક વાર નહીં હતા, તેલના ડબ્બા, આ તે બધી વસ્તુ આવવા માંડી. તો કે જો આ નિગાહને રાખવામાં આ બધા ફાયદા છે. હવે બરાબર, એટલે આ એક ગુને આવડત એવા આપણા આ જે સરપંચ સાહેબ છે એને આપણે કહેવાનું છે કે અમને નિગાહમાં આટલો અમારો સ્ટાફ છે, કાંઈ અમારી ભૂલચૂક થાય તો ગામના મોભી વડીલ તરીકે આવી ને અમને ઠપકો દેજો, માફ કરવા નથી હોતો, ઠપકો દેજો, ખીજાજો, અમારો વાંક હોય ધ્યાન દોરજો. તમારો સંપૂર્ણ અધિકાર છે અને આ ગામની આ એક પ્રેરણું છે. હવે આ મેદાન છે, પછી આ બધી વ્યવસ્થાઓ છે, ભણવાનું છે, એમાં તમે ગમે ત્યારે આવી શકો, અમને સલાહ દઈ શકો, માર્ગદર્શન લઈ શકો, એટલે તમારો સંપૂર્ણ અધિકાર છે. એટલે આજે આપણે આ પધાર્યા છીએ બદલ હું સ્વાગત કરું છું ને હવે આપણે કાર્યક્રમોના અંતે મળતા રહીએ. એવા જ અમારા આપણા ઘનશ્યામભાઈ મેઘાણી છે, અમારા આમ મળતા હોય આનંદથી આમ વાતોચીતો કેમ છો એવું સાહેબ કરતા હોય. તો આજે સરસ મુલાકાત થઈ, મને ખબર પડી, તો ખૂબ આપણું સ્વાગત છે. અને આપણે શાંતિદાસ છે તો બાબુજી છે, તો મેં એને કામ કરતા જ જોયા અત્યાર સુધીમાં. તો શાંતિલાલ વાઘેલા છે, એ પણ ખૂબ મહેનતુ અને ગામના જે ડાયનેમિક માણસો છે એવું ગ્રુપ છે. આપણે વિપુલભાઈ કે એ ગ્રુપ આખું આપણને ખૂબ મદદ કરે છે. હમસભાઈ ખૂબ મદદ કરે છે અને ગામમાં આપણે ડાહીસાઈ વાળો ગ્રુપ મદદ કરે છે. તો ગોઠાવદર આખો આપણને મદદ કરે છે. ગોઠાવદરના બધા લોકો તમે જોજો એક પછી બધાના જેટલાના નામ લો આ પ્રસંગે એટલા ઓછા છે. તો આ બધાનું આજે હાજર હોય ન હોય હું એમનું સ્વાગત કરું છું. આજે એમનું હું દિલથી એમને હું સન્માન કરું છું, વંદન કરું છું. અને આપણા શહેરના તમામ સભ્યશ્રીઓને જગદીશભાઈ, પરેશભાઈ, સંજયભાઈ, હિરલભાઈ, હિરેનભાઈ, આશીષભાઈ, तिरंगा है आन मेरी, तिरंगा ही शान मेरी, तिरंगा है आन मेरी, तिरंगा ही शान मेरी, तिरंगा रहे सदा ऊंचा हमारा, तिरंगे से है धरती महान मेरी,
तिरंगे से है धरती महान बनी। આજના આપણા આ રાષ્ટ્રીય મહાપર્વ નો આપણે કાર્યક્રમને આગળ વધારીએ હું મંચ ઉપર બિરાજમાન મહેમાનશ્રીઓને નિવેદન કરું કે તેઓ પોતાનું સ્થાન નીચે ગ્રહણ કરે કે જેથી કરીને આપણે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ છે એની શરૂઆત કરી શકીએ। અવાજ નથી આવતો, 78મો પ્રજાસત્તાક આપણે સ્વતંત્ર ઉજવતા હોઈએ અને આટલો ધીમો થાય ત્યારે વંદે માનનીય અમારા વડીલ મિત્ર એવા પ્રિન્સિપાલ સાહેબ, શાળા પરિવાર, ગામના સરપંચ સાહેબ, ગામના આગેવાનો, મારા પરમ મિત્ર ડોક્ટર મહેશભાઈ, મારા યુવા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, મારા સાથી કલાકાર મિત્રો, મારા શહેરીના મેમ્બરો, તમને બધાને એમ થશે કે આ બધા છોકરા થોડા અલગ લાગે છે, બધા જોતા છો તમને લાગશે આ બધા દિવ્યાંગ બાળકો છે અને જો એક શહીદ ભગતસિંહ બહેના છે, અમારા 3 બાળકો ડાન્સ કરવાના છે, અમારી કેસવી ભારત માતા બહેની હતી અને એક કૃતિઓ પણ આપણે નિહાળશું। શેરેન્કેર એટલે લોભ, મોહ, ભય, જ્ઞાતિ, જાતિ, રાજકારણ કે ધર્મથી પર રહી સમાજની વચ્ચે રહી છેવાડાના વ્યક્તિઓ સુધી સેવાઓ પહોંચાડવી એટલે શેરેન્કેર અમરેલી। આ અમારું વિઝન છે। અમે લોકો ઝૂંપડપટ્ટીના બાળકો માટે હરતી ફરતી શાળા ચલાવીએ છીએ। દિવ્યાંગ બાળકો માટે અમારું સમન્વય સેન્ટર ચિત્તરગઢ ઉપર આવેલું છે। તમે જે બાળકો જુઓ છે 15 બાળકો છે, એમાંથી 13 બાળકો અહીં આવ્યા છે। ત્રીજી વસ્તુ, વડીલો માટેના કાર્યક્રમો કરીએ છીએ। અત્યારે જોઈએ છે કે જેમ બાળકો જેમ ટેન્શનમાં છે, વડીલોમાં બહુ મૂંઝાય છે, તો વડીલોને હળવા કરવા માટે અમારા માટે સિનિયર સિટીઝન માટેના કાર્યક્રમો છે અમારી પાસે। અને ચોથું, દેશભક્તિ માટેનું કામ કરીએ છીએ। તો આ 4 લેવલથી કામ કરીએ છીએ। આજે 78મા સ્વતંત્ર દિવસની ઉજવણી સાથે અમે એક મિશનની સાથે નીકળ્યા છીએ શહેરેન્કેર અને આજે અમારો આ 50મો કાર્યક્રમ છે। આજની તારીખમાં 50મો કાર્યક્રમ છે અમારો કે સમાજની અંદર રાષ્ટ્રીય એકતા કેળવાય, સમાજમાં ભાઈચારો આવે, સમાજમાં એકતા આવે, એના માટે અમે કાર્યક્રમો કરીએ છીએ। મહેશભાઈ કહેવાય છે કે માતૃભૂમિથી કોઈ મોટું ચંદન નથી, માતૃભૂમિથી મોટું કોઈ ચંદન નથી હોતું અને વંદે માતરમથી બીજું કોઈ મોટું વંદન નથી હોતું। ભારત માતા કી જય! મહેશભાઈ, કોઈ પણ દેશનો વ્યક્તિ હોય એ વ્યક્તિ જ્યારે જન્મે ને જન્મતાની સાથે કે રાષ્ટ્રીયતા કે બધી વસ્તુ ન આવે, પણ શરૂઆત થઈને પરિવારથી કે જ્યારે એ પરિવારની અંદર જન્મ લે અને પરિવાર પ્રત્યે જે સંસ્કાર આપવામાં આવે, જે વેલ્યુઝ આપવામાં આવે, એના દ્વારા એનું ઘડતર થાય અને ધીમે ધીમે કામગીરી, બાળ મંદિર, આંગણવાડી, શાળા, હાઈસ્કૂલ અને આ કોલેજની અંદર જ્યારે બાળકો આવે ને જ્યારે ધ્વજવંદનના કાર્યક્રમો થતા હોય કે જ્યારે દેશભક્તિના કાર્યક્રમો, ત્યારે ધીમે ધીમે બાળકની અંદર, બાળકની જ્યારે યુવાન થાય ને ત્યારે એની અંદર પૂરેપૂરી રાષ્ટ્રીયતા અને એકતા એની અંદર જોવા મળે છે। એ અત્યારે આ મારા ભાઈઓ બહેનો જો આ તમારા માટે તાળી પડવી જોઈએ। અત્યારે કોઈ પાસે ટાઈમ નથી હોતો, મોબાઈલમાંથી મૂકો બેઠા છોકરાઓ જો દેશભક્તિના કાર્યક્રમમાં તમે બેઠા છો, તમારા માટે ફરી એકવાર જોરદાર તાળી। મહેશભાઈ, કાર્યક્રમની શરૂઆત આપણે અમારા કલાકારોને કહીશું એક સરસ મજાના ગીતથી કાર્યક્રમની શરૂઆત કરી કે જોર શોર અને જુસ્સાથી અને ઉમંગ બધા કલાકારોની શરૂઆત કરી દઈએ। આવી જશે સ્ટેજ પર, કલાકારોને નિવેદન કે તેઓ સ્ટેજ ઉપર આવી જાય। જો મારી સાથે આ બધા છે ને કલાકારો, ખાલી કલાકારોની સાથે શેરેન્કેરના મેમ્બર છે। અમારા સંજયભાઈ છે, અમારો હિરેન, આશીષ, લયાબા અમારા શેરેન્કેરના મેમ્બર છે। અમારા ઝૂંપડપટ્ટીમાં આવીને બાળકોને ભણાવવા માટે આવતા હોય, અમારી હરતીપરની લાઇબ્રેરીની અંદર આવે અને દેશભક્તિના કાર્યક્રમો હોય કે બધીની અંદર હાજરી હોય અને સિનિયર સિટીઝનના પ્રોગ્રામમાં લીડિંગ કલાકાર હોય બધા, બરાબર। તો મહેશભાઈ, આપણે મેરે દેશ કી ધરતી જે વાત છે સાહેબ, તમે કીધું ને ક્યાંથી આવ્યું, એટલે અમે ને મહેશભાઈ રહેતા ઘણો બધો વિચાર કર્યો કે શું કરશું, આ કરશું, તે કરશું। પછી અત્યારે આપણે મીટી મેરા દેશને ધ્યાનમાં રાખી અને મહેશભાઈ કીધું કે મેરે દેશ કી ધરતી છે એ ખૂબ સરસ રહેશે। તો જોરદાર તાળીઓ મહેશભાઈ માટે। મહેશભાઈ પણ એમાં બહુ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી। મૂળ વસ્તુ અમારો હેતુ જે છે, આજના આપણા કાર્યક્રમનો મુખ્ય હેતુ જે છે કે માટી સાથે જોડાઈ અને તિરંગાના આસમાન સુધી તિરંગાને પહોંચાડીએ। તો એ માટે મારા મેરા દેશ કી ધરતી જે છે, સોના ઉગલે ગીત છે અને આપણે તો ભારત કે સોનાની ચિડિયા ગણાતી અને એ સોનાની ચિડિયાનો વૈભવ ફરીથી પાછું આવે એ માટે આપણે વિકસિત ભારત સુધી પહોંચવું હોય
તો આપણે માટીથી શરૂઆત કરવી પડે. એ દ્રષ્ટિએ આજના આપણા કાર્યક્રમની થીમ મેરે દેશ કી ધરતી આપણે રાખેલી છે.
દેશની રક્ષા માટે જાય છે ત્યારે એક ફોજીના મનમાં અને દિલમાં કેવી અભિલાષા હોય છે. એક નાની એવી કવિતા કુમાર વિશ્વાસની છે, એ તમારી સામે રજૂ કરું છું. એક ફોજીની દિલની લાગણી કેવી હોય છે દેશ પ્રત્યે. दौलत ना अता करना, शोहरत ना अता करना, बस इतना अता करना, चाहे जन्नत ना अता करना. सम्माए वतन की लो पर जब कुर्बान पतंगा हो, होठों पे गंगा हो और हाथों में तिरंगा हो, होठों पर गंगा हो और हाथों में तिरंगा हो. बस एक सदा सुने सदा बर्फीली मस्त हवाओं में, बस एक दुआ ही उठे सदा जलते तपते सरहानों में. जीते जी जिनका मान रखे, मरकर भी मर्यादा याद रहे. हम रहे कभी ना रहे मगर इसकी सजदत आबाद रहे. जनमन में उच्छल देश प्रेम का जल्दी तरंगा हो, होठों पर गंगा और हाथों में तिरंगा हो, होठों में गंगा और हाथों में तिरंगा हो. આવી ભાવના સાથે એક દેશનો વીર જવાન, વીર સપૂત પોતાનું સર્વોચ્ચ ઉચ્ચ બલિદાન કહી શકાય, એ પોતાની જાનની આહુતિ ભારત માતાના રક્ષણ માટે, ભારત માતાના રક્ષણના યજ્ઞ માટે પોતાના પ્રાણોની આહુતિ આપે છે. એવા વીર તમામ અત્યાર સુધીમાં થયેલા વીર શહીદોને આપણે નમન કરીએ. અત્યારે પણ આપણા દેશના સીમાડાઓમાં દેશના રક્ષક તરીકે આપણા જે નોજવાનો, આપણા સૈન્યના જવાનો ઉપસ્થિત છે, ખડે પગે છે. અને એમાં પણ અત્યારે આપણે જોઈએ છે કે છાપાઓમાં દિન પ્રતિદિન શહીદો થાય છે. આવા તમામ નામી અનામી શહીદોને આપણે યાદ કરીએ અને આજના આપણા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપણે 2 મિનિટનું મૌન આ શહીદોને શ્રદ્ધાંજલિ પેટે અર્પિત કરીએ. એવી ભાવના સાથે આપણે બધા 2 મિનિટ આવા શહીદો માટે મૌન રાખીએ. આપણે પોતપોતા વિગતો બેસી જશું. મહેશભાઈ આપણા સાચું વંદન ત્યારે કહેવાય સાહેબ. હવે અપાદશીના ઉપવાસ આવે, એકાદશ હવે આ મોબાઈલના ઉપવાસ આવે, તો આપણે 1 કલાકનો ઉપવાસ આજે કરાવી આવે. કરશો ને બધા મારા ભાઈ, મને વિશ્વાસ છે બધા કરશે જ. બધા આનંદ કરવાનો છે, ભારત માતાને વંદન કરવાનું છે મહેશભાઈ, બરાબર ને? અને વિશ્વની અંદર આપણી જો સંસ્કૃતિ, વિવિધતામાં એકતા,
સંસ્કૃતિની વાત લઈને અમારા સંજયભાઈ આવશે કે આપણી સંસ્કૃતિ શું છે ને ગીત દ્વારા સમજશે ને તમે જ્યારે પ્રાઉડ ફીલ કરશો જ્યારે ગીત ગાતા છે ને ત્યારે કે આપણી ભારત દેશની સંસ્કૃતિ વિશ્વ નમન કર્યા છે કે ભાઈ ભારત એ તો ભારત પણ શું છે ને ભારત એ સંજયભાઈ પંડ્યા મને જોરદાર તાળી એકવાર ये दुनिया में भारत तेरे भारत दुनिया को किया तारों की भाषा भारत ने दुनिया को सिखलाए लेकर कदम लो भारत को यूं जाके जाना मुश्किल था चलती जब राजा पहले जन्मी है जहाँ पे गया अपना भारत वो भारत है जिसके पीछे संसार चला संसार चला आगे बढ़ा यूं आगे बढ़ा काम गया भगवान बने और बने बनता ही रहे और पूरे बने बनता ही रहे और पूरे बने सुनो और सुनाओ
લોહી રેડી તિરંગાને બચાવે છે. ધન્ય છે હર એક શહીદને જે આપણા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે. એવા કેટલા બધા નરભંકાઓ સ્વતંત્ર વીરો અને એની બે પ્રતિકૃતિને અમારે તમારી ઘટના બેઠી. જો અમારા સુભાષચંદ્ર બોઝ ક્યાં ગયા? જો ઊભા થઈ જાઓ. હા, અને શહીદ ભગતસિંહ ઊભા થઈ જાઓ ફટાફટ. જ્યાં બે છોકરા માટે તાળી પડે. એક પ્રતિકૃતિ તમારી નજર. આવા કેટલા બધા સ્વતંત્ર વીરો શહીદો અને એની કુરબાની પછી આપણે આ આઝાદી મળી છે. આપણે આ સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છે, એની પાછળ આવા હજારો નામી અનામી રણબંકા શહીદોના એક એક રક્તની બૂંદ ના હિસાબે આપણે સ્વતંત્ર હવામાં શ્વાસ લઈ રહ્યા છે. આપણે શહીદોને ભૂલવાના છે. મહેશભાઈ, અમે લોકો રાષ્ટ્રીય એકતાની સાથે સાથે આ દિવ્યાંગ બાળકોનું સામાજિકરણ થાય ને એટલા માટે અલગ અલગ જગ્યાએ જઈને આવા કાર્યક્રમો યોજીએ છીએ. કેમ કે અમારા જે દિવ્યાંગ બાળકોને માથે પ્રેમ ખાલી માથે હાથ ફેરાવે ને ખાલી હમણાં સરકાર સાહેબ કીધું સાહેબ એક દિવસ નાસ્તામાં જે ખર્ચો થાય એ મારા જોરદાર તાળી સાહેબ. ખાલી પ્રેમની જરૂર છે, ખાલી લાગણીની જરૂર છે. રિયાઝ વેરસે જે એઝ અ સ્પેશિયલ એજ્યુકેટર, હું દિવ્યાંગ બાળકોનો ટીચર છું. મારી ગવર્નમેન્ટ જોબ છે. સાંજે 5 વાગ્યા પછી 5 થી 7 અમે લોકો અમરેલી કે સમન્વય નામનું સેન્ટર મહેશભાઈ અવારનવાર આવે છે. સમન્વય નામનું સેન્ટર છે. 3:30 વાગે બાળકો આવી જાય. અમારી યામિની ને રાધિકા એમને ત્યાં ટીચ કરે છે. 5 વાગ્યા પછી વ્યક્તિગત જે કાંઈ શિક્ષણ, સ્પીચ થેરાપી છે કે બિહેવિયર થેરાપી છે, બધી થેરાપી હું ત્યાં આગળ કરું છું. આ બાળકોના સામાજિકરણ માટે અમે તમારા કોલેજમાં આવ્યા અને અહીંયા તો મારા પરમ મિત્ર છે, તમે પણ છો. સાહેબ સાથે જ્યારથી ઓળખાણ કરાવી અને ત્યારથી એવી બધા અમારે એકબીજાના સંબંધો થઈ ગયા છે કે હું સાહેબને આમંત્રિત કરો ને મારા શહેરે કેમાં સાહેબ હોય ને તો તમે મને ના પાડી દીધી અને સાહેબે ના પાડી છે. પણ હું ગુસ્સાથી કરું છું કેમ કે હું થોડોક સ્વાર્થી માણસ સફર છું. સ્વાર્થી એટલા માટે કે હું મારી સેવાની વાત ક્યાંક કહી શકું કોઈને જઈને. ખાલી 4 દિવાલોમાં સમન્વયમાં બેઠો કે ઝૂંપડપટ્ટીમાં જઈને વાત ન કરી શકું. હું જ્યારે સમાજની વચ્ચે આવું ત્યારે મારા ઝૂંપડપટ્ટીના બાળકોની મારા દિવ્યાંગની વાત કરી શકું ને એટલો મને સ્વાર્થી છું. અને આજે આ મારા દેશની ધરતી દરેક વ્યક્તિની અંદર ભારતીયતાના રંગે રંગાઈ જાય અને એટલા જ માટે આવતીકાલે સવારે 10:30 થી 12 રાજકમલ ચોકમાં ભારત માતાનું પૂજન છે. કોઈ અમરેલીથી નજીક રહેતા હોય તો પધારજો. સર્વને આમંત્રણ છે. સર્વને આમંત્રણ. અને સવારમાં ભારત માતાનું પૂજન 15 ઓગસ્ટ અને રાજકમલ ચોકમાં શહેર કેર દ્વારા આયોજિત છે. છેલ્લા 9 વર્ષથી ભારત માતાનું પૂજન કરીએ છીએ અને બધાનો ખૂબ સપોર્ટ મળે છે. તો હું ગુસ્સા એટલા માટે કરું છું કે મારા પરેશભાઈને અને જગદીશભાઈને કહીશ કે આવો અને ભારતનું હૃદય ભગવાન શ્રી રામની મૂર્તિ રાજેન્દ્ર સાહેબ આપી અને પ્લીઝ આ તમારા કોલેજ પાસે કે તમારા વેબસાઈટ પાસે જોરદાર તાળીઓ સાથે અમારા દિવ્યાંગ બાળકોને તક આપવા માટે આવો એ રાજવી ત્યાં ફોટો પાડી આ સિરાજ ને દે દે. સિરાજ કો દે જા. આવો સર જોરદાર તાળીઓ સાથે રાજેન્દ્ર સાહેબનું સન્માન થઈ રહ્યું છે. ભગવાન શ્રી રામનો અયોધ્યામાં સ્થાપિત નવી મૂર્તિનો ફોટો છે. ભારતનું હૃદય આપી રહ્યા છીએ અમે. થેન્ક યુ. તમારું સન્માન સ્વીકારવા નાનું એવું સન્માન સાહેબ. આજે ભારતીકરણમાં તમારો જે મહત્વનો યોગદાન રહ્યો મહેશભાઈ. અને જ્યારે આપણા સૈનિકો જ્યારે સરહદ ઉપર હોય ને હવે તો મોબાઈલની સુવિધા થઈ ગઈ પણ એક સમય એવો હતો ને કે આ લોકો એના સંદેશાની રાહ જોતા હતા અને જે ટપાલી આવે પોસ્ટમેન આવે એ ઉત્સુકતાથી રાહ જોતા હતા કે ક્યારે પત્ર મોકલો તેનો જવાબ આવશે કે કેમ, એને મળ્યો હશે કે કેમ, એ પણ વિડંબના હતી. અને એ રાહ એ અદ્ભુત હોય છે અને એની ફેમિલીની જે વ્યથા છે એ ફેમિલી શું કરતી, એની માં શું કરતી હશે, એનો ભાઈ શું કરતો, એના મિત્રો શું કરતા હશે, એની લાગણી લઈ અને મારા બંને યુવા કલાકારોને જોરદાર તાળીઓ આપી સંદેશ દે આતે હે.
वाली ने हमें ये लिखा है कि हमसे पूछना है किसी की सांसों में, किसी की धड़कन में, किसी की चूड़ी में, किसी के कंगन में, किसी के अजरे में, किसी के अजरे में, किसी सुबहों में, किसी साहों में, अकेली रातों में, अधूरी बातों में, कनस्ती बातों में, और तू जाने कैसी निगाहों में, किधर तुम आओगे, किधर तुम आओगे, किधर तुम आओगे, मन के सुना सुना है मैं
कि तुमने घर सुना है।
અહીંયા આવી રહે આગળ લઈ જાઓ અહીંયા આવી રહે બસ हमें तड़पाते हैं वो चिट्ठी आती है तो पूछे जाती है कि घर कब आओगे कि घर कब आओगे कि कब आओगे कि तुम मेरे घर सोना सोना है मैं गया जहाँ बस तेरी याद जो मेरे साथ मुझको तड़पाती राती सबसे प्यारी तेरी सूरत है बस तेरा प्यारी माँ तुझे सलाम तुझे सलाम मेरी गोद मेरा घर है तुझे सलाम इंडिया चुके तेरे आगे सर मेरी गोद मेरा घर है तुझे सलाम इंडिया भारत को पंजाब से भारत सबसे मेरा गुलिस्तान भारत भारत को पंजाब से सबसे मेरा गुलिस्तान भारत हे वतन हमको तेरी कसम तेरी राहों में चलो तक निभाएंगे हे वतन સામાજિકરણની વાત કરી સામાજિકરણની સાથે સાથે એનું રાષ્ટ્રીયકરણ પણ વાહ કહેવાય ક્યાં વાત છે બહુ સરસ. જોડા ભગતસિંહ બેઠા છે ને હજુ અમારી બેઠા ભગતસિંહ વિશે આપણે તો બધું સાંભળતા હોય અને બોલતા હોય આજે ભગતસિંહના મોઢે આપણે એની કહાની સાંભળીએ તો બહુ જોરદાર. સોનામાં સુગંધ. તો મોહમ્મદભાઈ આવી જાવ તમે અને તમારા વિશે ભગતસિંહ વિશે જો મોહમ્મદભાઈ વાત કરશે આપણે મોહમ્મદ બ્લાઇન્ડ કેટેગરીમાં છે બંને આંખે નથી દેખાતું થોડું થોડું સામાન્ય પ્રકાશ મળે અને એ છોકરો બહુ હોશિયાર છે એ સરસ મને સ્પીચ ભગતસિંહ વિશે વાત કરશે વંદે ભારત માતા કી मेरा नाम मोहम्मद इमरान भाई शेख है। आज मैं आपको भगत सिंह के बारे में पात्र अभिनय कर दिखाऊंगा। उनका जन्म 28 सितंबर 1907 में हुआ था। पाकिस्तान बंगाल में हुआ था। उनकी मां का नाम विद्यावती कौर था और उनके पिताजी का नाम किशन सिंह सिंधु था। उन पे बम फेंकने की वजह से उन पे मुकदमा चला और 24 मार्च को उनकी फांसी की तय हुई, लेकिन अंग्रेजों ने 23 मार्च 1931 के दिन ही फांसी दे दी। सरफरोजी की तमन्ना अब हमारे दिल में है, देखना है जो काजवे का दिल में है। નાની એવી વાત ભગતસિંહને જ્યારે છેલ્લે ફાંસી આપવા જઈ રહી હતી, છેલ્લા દિવસોને એક બે દિવસમાં ફાંસી આપવા જતી હતી, એના છેલ્લા અંતિમ પળોમાં એની માં એને મળવા આવી. જો ભગતસિંહના વિચારોમાં દેશભક્તિ કેવી એનો એક પ્રેરણાદાયી કિસ્સો હું તમને કહેવા માંગુ છું. ભગતસિંહની માં જ્યારે એને મળવા આવી ત્યારે ભગતસિંહ એને શું કહે છે, એક નાની એવી કવિતાના માધ્યમથી કહું છું. रामदर्श को जो कौशल्या कंटक वन में थे, रामदर्श को जो कौशल्या कंटक वन में आई, वैसे मां विद्यावती भगत सिंह को जेल में मिलने आई. भगत सिंह की माता का नाम मां विद्यावती. बोले भगत सिंह मां मेरी तू देह न लेने आना. एनी माता ने શું કીધું, મારા મને તો ફાંસી દઈ દેવામાં આવશે, મારા દેહને માં તું નો લેવા આવતી. શું કામ?
એને કીધું બોલે ભગતસિંહ માં મેરી તું દેહ મેરી ન લેને આના વીરે વીરે કુલવીર વીરા કો ઇસ કાલે હેતુ ભિજવાના. એનો નાનો ભાઈ કુલદીપસિંહ, તમે એને મોકલજો, તમે ન આવતા. એ શું કહે છે આગળ? मैं आदेश दूं तुम्हें इतना मुझको अधिकार नहीं. હું તમને આદેશ ન આપું તમે મને લેવા આવો, પણ હું તમને શું કામ કહું છું? એની માને એમ કહે છે मैं आदेश दूं तुम्हें इतना मुझे अधिकार नहीं, पर मेरी लाश पर मां तेरा रोना मुझे स्वीकार नहीं, तेरा रोना मुझे स्वीकार नहीं. कंठों में रंग बसंती वाली राग न ठंडी हो जाए. શું કીધું? तेरे रोने से, तारा आंसुડાથી कंठों में रंग बसंती वाली राग ठंडी न हो जाए, तेरे आंसू से आजादी की आग ठंडी न हो जाए. लोग कहेंगे अपने संयम को कैसे खो सकती है. એની માં વિશે લોક શું કહેશે? મારી માં વિશે મારો ભારત દેશ લોકો એમ કહેશે કે આ સંયમ કેવી રીતે ખોઈ શકે. लोग कहेंगे अपने संयम को कैसे खो सकती है, रोने वाली भगत सिंह की मां नहीं हो सकती है. तो આટલી ઊંચી ભાવના ભગત સિંહની માને કહી દીધું કે જો તું રોઈશ ને મારી શહાદત ઉપર તો મને એ મંજૂર નથી, એટલે મારા મૃત્યુ પાછળ તું રડતી નહીં, તું સાહસથી જે છે એ આ પરિસ્થિતિનો સામનો કરીને અંતમાં એને એવું કીધું वो स्वतंत्रता के काल मंड की अंगड़ाई में जीवित है. कौन? भगत सिंह. आज भगत सिंह वो स्वतंत्रता के काल खंड की अंगड़ाइयों में जीवित है. वो भगत सिंह अब भी भारत की तरुणाइयों में जीवित है. वो भगत सिंह तरुणाई એટલે તરુણ, આ ભગત સિંહ આ બધા યુવાનોની અંદર અત્યારે જીવિત છે. આવી દેશભક્તિની ભાવના ભારતના હરેક નાગરિક, હરેક યુવાની અંદર પ્રજ્વલિત થાય એ હેતુ સાથે આપણે આ કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમને આગળ માણીએ. મહેશભાઈને સાંભળવાના તો કલાકોના કલાકો હોય છે. 2007 થી એમની સાથે મારો સંબંધ છે અને મને બરાબર યાદ છે કે અમે લોકોએ 2009 ની અંદર ત્યારે મોબાઈલ કે એવું કંઈ નહીં હતું અને અમે એક્ઝામ નો ટેન્શન નામનો કાર્યક્રમ કર્યો હતો અને ડીવીડી બનાવીને દરેક સ્કૂલોમાં અને હોસ્ટેલોમાં પહોંચાડી અને ઘણા બધા સેમિનાર કર્યા હતા માતા પિતાઓ સાથે કે બાળકોને કેવી રીતે એક્ઝામના ફ્રી રહી શકે. એક્ઝામ નો એમાં અમારા દીદી લેક્ચરર હતા અને મને એમ થાય છે કે મહેશભાઈની વાત આપણે થાય કે એકવાર કેમ આપણે એવું કંઈક કથા રાખીએ, કંઈક ભારત કથા કે એવું કંઈક, અને એમાં આપણે એવું કંઈક મને મનમાં હમણાં જ આવ્યું છે અને હું કહી દઉં મારા મનમાં અને કહી દઉં. લગભગ 4 વર્ષથી મારા મનમાં એક વસ્તુ રમે છે, સંજયભાઈને ખબર છે અને હું બધી જગ્યાએ વાત કરું છું કે મારી દિલની તમન્ના છે કે અમરેલીમાં ભારત માતાનું મંદિર હોય. આ સરપંચ સાહેબ જે બેઠા છે તો હું ધીમે ધીમે મને વાત ભેદી મૂકું છું કે દિલની તમન્ના છે કે ભારતમાં આપણા અમરેલી શહેરની અંદર ભારત માતાનું 2 મંદિર છે અત્યારે. એક ઉજ્જૈનની અંદર ભારત માતાનું મંદિર છે અને એક મંદિર છે ને અહીંયા સિહોરમાં છે, મંડલા ગામ છે, ત્યાં પ્રાઇવેટ પ્રોપર્ટીમાં છે, ત્યાં કોઈ એન્ટર નથી થવા દેતા. તો આપણે એવી ઈચ્છા છે કે ભારત માતાનું મંદિર બને આપણા જિલ્લાની અંદર. એક તાળી તો પાડો યાર. ભારત માતા કી જય. આ બધી સેવાકીય પ્રવૃત્તિની અંદર અમે વાત કરી જેમ દિવ્યાંગ બાળકોની છે એવી રીતે અમે દર રવિવારે હળદી ભરતી શાળા ચલાવીએ. મને પ્રાઉડ થાય છે, મને ગૌરવ થાય છે. મારા વડીલ મિત્ર જગદીશભાઈ જોશી બેઠા છે, એમની દીકરી અંકિતાબેન. હું કદાચ ચૂકી જાઉં, ઈ છોકરી ન ચૂકે. શુક્રવારે ફોન ચાલુ થાય, રિયાઝભાઈ શું આયોજન છે, રિયાઝભાઈ શું આયોજન છે, હું તો નથી કાંઈ વાંધો હું જાય. દર રવિવારે જુદા જુદા આપણી છોકરી બેઠી છે ને, છોકરા બેઠા એને કહું છું આ છોકરી છે ને ટોપર છે, લગભગ 2-3 પરીક્ષાઓ પાસ કરી લીધી છે અને હજી પણ પરીક્ષાઓની તૈયારી કરે છે. આ તમારા માટે હું શું કામ લઈ આવ્યો ખબર છે? આ કોલેજનો પ્રોગ્રામ છે ને તો યંગ છોકરા છોકરીને જોયા. છોકરી લગભગ 3 થી 4 સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી લીધી છે અને હજી એની તૈયારી ચાલુ જ છે. જોરદાર તારીખ માટે અને એની જવાની કેટલા માટે હું પ્રિન્સિપાલ સાહેબ, પ્રિન્સિપલ સાહેબ અને મારા દીકરીનું સન્માન કરો. એક બહુ મોટું સન્માન છે. આપણે પગાર લઈને તો ઘણું બધું કામ કરતા, ઓનરરી વોલન્ટિયરિંગ જે સેવા કરવી ને એ સેવા બહુ અઘરી છે અને પરિવારને સાથે કોઈની પાસે છે નહીં અને પોતાના સેલ્ફ ડેવલપમેન્ટની સાથે સાથે સમાજ સેવા કરવી, સમય આપવો એ બહુ મોટી વાત છે. અને એ છોકરી વાત છે અમારો ક્યારેક સિરાજ ગાડી ન હોય તો છોકરી પોતે સ્કૂટી લઈને જાય, એનો પોતાનો વ્હીકલ લઈને જાય. અને ઝૂંપડપટ્ટી તમને ખબર છે, ઝૂંપડપટ્ટીમાં જાવ હોય તો તમે ક્યારેક નજર કરજો, એ બધા બાળકો ગંદા હોય ને બધાને હાથ ફેરવો માથે એને તૈયાર કરવા. અને એવી અમારી અંકિતા આપણે સાહેબ પ્લીઝ આવો અને અમારી અંકિતાનું જોરદાર તાળીઓ સાથે આપણે સન્માન જાઓ.
જોરદાર તાળીઓ અમારી અંકિતા માટે. એ રિશ્તા કેમ આવી ગયા? આ જોરદાર તાળીઓ સાથે મારા અંકિતાના સન્માન કરી રહ્યા છે. અંકિતા માટે એક વાર જીવન તાળી પડવી જોઈએ. ક્યારેક રવિવારે સાવરકુંડલા રોડ પર હોય અને એ છોકરી એકલી આજે સેવા કરે છે અને અમારા વડીલ મિત્ર જગદીશભાઈની બેબી છે અને એમનું પણ પ્રોત્સાહન જ્યારે પેરેન્ટ્સનું પ્રોત્સાહન આવે ત્યારે જ બાળક આગળ વધે. અને અમારા કેસીના મમ્મી પપ્પા જો સતેજભાઈ બેઠા છે. અમારી કેસી માટે તેના મમ્મી પપ્પા માટે તાળી પડવાની સરસ તૈયાર કરવામાં. આજે સાહેબ મેં કીધું કે ગાડીની વ્યવસ્થા નથી અમારે તો સંદેશભાઈની ચિંતા નહીં કરો, મારી ગાડી લઈ લઉં છું અને બધા બાળકોને લઈને આવ્યા. એના માટે જોરદાર તાળી વગાડી અને સરસ મજાનો અમારો આ દિવ્યાંગ બાળકો માટે જે કામ કરે અમારી બે દીકરીઓ આ મોહમ્મદને જે તૈયાર કરાવીને અમારી રાધિકા બેન આવી જા પ્લીઝ. રાધિકા આવી જા બેટા. રાધિકા પોતે બ્લાઇન્ડ કેટેગરીમાં છે, બીએડ કરેલી આ છોકરી છે, મારી સ્ટુડન્ટ છે. ગૌરવ એના માટે છે કે 9મા ધોરણથી મારી પાસે ભણેલી છે, અત્યારે મારા સમન્વય સેન્ટરમાં સેવા કરે છે. એનું સન્માન થઈ રહ્યું છે દરરોજ રેગ્યુલર અને મોહમ્મદને ડેલી શીખવવામાં એવી જ અમારી યામિની એ પણ અમારા સમન્વય સેન્ટરમાં અને જ્યારે જ્યારે ફ્રી હોય ત્યારે ઝૂંપડપટ્ટીમાં પણ આવે છે. યામિની માટે જોરદાર તાળી વગાડી આવે. हमारे રાજવી અમારા મેમ્બર છે ધર્મેન્દ્રભાઈ જોશી, એમની બેબી છે અને એ પણ અમારા સમાવેશન 1 મહિનાથી જોડાણી છે. બધું મેનેજમેન્ટ કોમ્પ્યુટરાઇઝ જે કંઈ કરવાનું બધું કામ એ છોકરી ઓફિસ સંભાળે છે. જોરદાર તાળીઓ સાથે એમના ખૂબ આભાર. લયાબાને કહે છે મહેશભાઈ જે વાત કરી ને કે જે ગીત ગાવાના છે એના માટે લતા ગીતના શબ્દો છે મેરે વતન કે લોગો. આપણે યાદ હશે કે ભારતનો આપણે 1947 માં આઝાદ થયા પછી અને ચીન સાથેનું પહેલું યુદ્ધ આપણું જે 1965 માં થયું એ સમયે બહુ કપરી પરિસ્થિતિ હતી. યુદ્ધમાં આપણી પાસે એટલા સંસાધનો નહોતા, છતાંય આપણા વીર જવાનો જે છે ડટીને મા ભૂમિની રક્ષા માટે ખડે પગ ઊભા હતા અને શહીદ થયા હતા. એ સમયે દેશનો ઉત્સાહ વધારવા માટે લતા મંગેશકર દ્વારા આ ગીત ગવાનું હતું અને એમ કહેવાય છે કે એ ગીત સાંભળીને એ સમયના દેશના વડાપ્રધાનની આંખોમાં આંસુ આવી ગયા. એટલું જોરદાર ગીત એ મેરે વતન કે લોગો લઈને આવે છે બેન અને ભાઈ કલાકારો. તું
जब तक
વિશ્વમાં બધા દેશો તો બધા જ આખા દુનિયામાં છે, કેટલા દેશો છે, પણ દેશને માતા કહેનારો એક જ દેશ છે એ ભારત છે. આપણે ભારતને આપણી ભારત માતા કહીએ છીએ. આ પ્રશ્નનો જવાબ તો હું દેવા માટે સક્ષમ નથી, પણ આપણા દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન એવા અટલ બિહારી વાજપેયીજીએ આ પ્રશ્નનો જવાબ એક નાની એવી કવિતામાં દીધો છે. હું તમારી સામે રજૂ કરું છું. અટલ બિહારી વાજપેયીજીએ શું કીધું હતું? ભારત શું છે? भारत कोई भूमि का टुकड़ा नहीं, यह जीता जागता राष्ट्र पुरुष है. भारत कोई भूमि का टुकड़ा नहीं, यह जीता जागता राष्ट्र पुरुष है. ये वंदन की धरती है, ये अभिनंदन की धरती है. ये वंदन की धरती है, ये अभिनंदन की धरती है. ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है. इसकी नदी नदी हमारे लिए गंगा है. इसका कंकर कंकर हमारे लिए शंकर है. हम जिएंगे तो इसके लिए, हम मरेंगे तो इसके लिए. और मरने के बाद भी हमारी अस्थियां गंगा में बहती हुई उस अस्थियों को कान लगाकर भी आप सुनोगे तो एक ही आवाज आएगी. क्या? भारत माता की जय. ખૂબ સરસ મહેશભાઈ. હવે તો મારે છે ને ભારત માતાની કથા કરવી જ છે. વક્તા તરીકે મહેશભાઈ રાખવાના છે, ભાઈ કલર છે, અને કદાચ દેવિયાથી શરૂઆત કરશો કરીએ. પણ મને અહીંનો લેડિયાનો ઓડિયન્સ પણ મને ગમે. મને ખબર છે અગાઉ આપણે કાર્યક્રમ કરેલો છે કોલેજની અંદર. બે કાર્યક્રમ આગળ વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે શાંતાબામાં પણ કર્યો છે, અમૃતામાં પણ. ત્યારે મારા અંધ બાળકોને લઈને કૃત્ય રજૂ કરી. ત્યારે કોઈ છોકરાના ભણતર યાદ હોય એટલે તો અમારી કોમલ માટે તાળીઓ પાડીએ. બાપુ ઓલું ગીત મોબાઈલ આવ્યું છે ત્યાં કે કોમલ આવી જાય. જો કેવી સરસ ને ત્યાં આવી છે, એવું ડાન્સ કરશે ને તમને મજા જ આવશે. અને તાળી પાડશો ને ના हाँ जो मेरी दीकरी वहाँ पड़ा है. मैं शीश झुकावा मेरी दिल जानिया तेरे नाम जो कर जावा तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी, सारे जहां पे भारी मेरे भारत की बेटी. दिल जान है शान हमारी मेरे भारत की बेटी. जीती रहो जीतती रहो. जो तेरे नैनों से टपके हर आंसू है अपना, जो तेरे होठों पे ठहरे वो गीत अब अपना. जो सीना तान के तू चले उठता है सर अपना, जाती ले अपनी जिंदगी सर पर हाथ है अपना. तेरा जो भी है सपना अब जिम्मा है अपना, सपने सच करने की तेरी बारी. तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी, सारे जहां पे भारी मेरे भारत की बेटी. दिल जान है शान हमारी मेरे भारत की बेटी. जीती रहो जीतती रहो. હમણાં પૂરા થશે 2 ઓક્ટોબરે. પહેલા વર્ષે મેં વડોદરા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં એક છોકરી મળી ગઈ હતી અને 3જો નંબર લઈને આવી હતી. અને લાસ્ટ યર અમે બધા ગયા હતા અહીંયા આગળ બધા બાળકો લઈને અને સમૂહમાં ડાન્સમાં 3જો નંબર લઈને આવ્યા હતા. ખૂબ સરસ. શેરેન કે રિઝલ્ટમાં માને છે કે ન માત્ર ખાલી ફોટા પડાવવા કે કામ કરવું, પણ અમારું જે કામ કે દિલથી. અને મહેશભાઈ પણ મને ગૌરવ છે કે અમારા શેરેનના મેમ્બર છે. ઝૂંપડપટ્ટીના અત્યાર સુધીમાં 30 બાળકોને અમે લોકોએ બહાર ભણવા મોકલી દીધા છે.
અને એમાંથી એક બાળક અત્યારે અમદાવાદમાં સમરસ હોસ્ટેલમાં રહીને કોલેજ કરે છે. આ સેરેન્કેની સફળતા. ખૂબ ખૂબ આભાર સરપંચ સાહેબ તરફથી સમન્વયના દિવ્યાંગ બાળકો માટે નાસ્તા પેટે 1500 મેળા છે. ખૂબ ખૂબ આભાર. ભાઈ રેડી છે? તો ગીત રેડી થાય તો મહેશભાઈ હું તમને એક બીજો સવાલ પૂછી લઉં. સવાલો તો ઘણા બધા છે. તમે કીધું દેશ એટલે શું ની વાત કરી કે દેશભક્તિ એટલે શું માત્ર ને માત્ર તિરંગા ફરકાવવા અને 15 ઓગસ્ટ કે ભારત માતાનું પૂજન કરવું કે એવું બીજું દેશભક્તિ એટલે શું? તો અત્યારે તો દેશભક્તિ આમ કહે ને સાહેબ આમ કહે છે દેશભક્તિ આમ સિઝનલ થઈ ગઈ છે. 15 ઓગસ્ટ ને 26 જાન્યુઆરી આપણે ધ્વજ લગાવી દઈએ એટલે દેશભક્તિ આવી ગઈ. પણ ખરેખર દેશભક્તિ એટલે ખાલી રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો ભારત માતાની જય બોલાવી એ નથી. દેશભક્તિ આપણા હૃદય રગમાં વિકસિત થયું કે આપણે ભારતના નાગરિક છીએ. જો ભારતનું બંધારણ જે છે એ સર્વશ્રેષ્ઠ છે, આપણને હક પણ આપે છે અને નાગરિક તરીકેની ફરજો પણ. તો દેશભક્તિ આપણી સાચી એ છે સૌથી પહેલી વસ્તુ કે નાગરિક તરીકે આપણે ભારતના નાગરિક છે તો નાગરિક તરીકે આપણી જેટલી પણ ફરજો છે એ ફરજો નિષ્ઠાપૂર્વક અદા કરીએ. આ પહેલી દેશભક્તિ છે. બીજી દેશભક્તિ જે છે એ મહત્વપૂર્ણ એ છે કે આપણે દેશે આપણને ઘણું બધું આપ્યું. જો મૂળ વસ્તુ એ છે કે આપણે દેશ એમ કે આપણો જન્મ જ દેશમાં ભારતમાં થયો ને આપણું મૃત્યુ થશે અને જન્મથી માંડી મૃત્યુ સુધી પાલન પોષણ અને વિકસિત કરવામાં સૌથી મહત્વપૂર્ણ રોલ આપણી ભારત માતાનો જાય છે. દેશે આપણને ઘણું બધું આપ્યું. પણ આપણે પણ દેશને કંઈક આપી શકીએ. શું આપી શકીએ? સૌથી પહેલું એ છે કે આપણે નિષ્ઠાપૂર્વક કર્મ કરી શકીએ. અમને ખ્યાલ નહીં હોય આજથી મતલબ કે 2045 સુધી ભારત છે એ વિશ્વમાં સૌથી યુવા દેશ તરીકે પ્રસ્થાપિત છે. દેશમાં સૌથી વધુ યુવાનોની વસ્તી 60% જેટલી વસ્તી યુવાનોની છે. અને દેશ જો આ જે વિકસિત ભારત એ આપણું સપનું છે, આપણું વિઝન છે. અત્યારે વિકાસશીલ છે અને આપણે આમાંથી વિકસિત થવાનું છે. વિકસિત થવા માટે આ 25 વર્ષનો સમયગાળો આપણી પાસે છે. કેમ કે સૌથી વધુ યુવા શક્તિ આપણી પાસે છે. આપણે યુવા તરીકે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્ય કરીએ. હું અધ્યાપક છું તો હું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અધ્યાપનનું કાર્ય કરું. તમે વિદ્યાર્થી છો તો તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અધ્યયનનું કામ કરો. તમે કોઈ પણ કામ કરતા હોય નાનું મોટું કાર્ય નાનું મોટું નથી. સાચી દેશભક્તિ એ છે કે નિષ્ઠાપૂર્વક 100% ડેડિકેશન સાથે હું મારું કાર્ય કરું. દેશે આપણને ઘણું બધું આપ્યું છે. કવિતાના માધ્યમથી કહું છું દેશ આપણને શું આપે છે, દેશભક્તિ શું છે. देश हमें देता है सब कुछ, हम भी तो कुछ देना सीखे. सूरज हमें रोशनी देता, हवा नया जीवन देती है. सूरज हमें रोशनी देता, नया हवा हमें जीवन देती है. भूख मिटाने को हम सबको धरती पर भूख मिटाने को हम सबकी धरती पर होती खेती है. औरों का भी हितों का जिसमें हम ऐसा कुछ करना सीखे. देश हमें देता है सब कुछ, हम भी तो कुछ देना सीखे. पथकों को तपती दोपहर में पेड़ सदा देते हैं छाया. सुमन सुगंध सदा देते हैं हम सबको फूलों की माला. त्यागी तरुओं के जीवन से हम परहित कुछ करना सीखे. परहित એટલે સેવાની ભાવના. બીજા માટે શેરન્યા જે કરે છે પરહિતની ભાવના છે. આપણે પરહિત માટે કંઈક કરવાની ભાવના આપણામાં આવે અને કરીએ. ખાલી ભાવનાથી નહીં થાય. અત્યારે સમય જે છે કાર્ય કરવાનો છે. એટલે ત્યાગી તરુओं के जीवन से हम परहित कुछ करना सीखे. जो अनपढ़ है उन्हें पढ़ाए. આપણે શું કરી શકીએ? આપણે એમ કહીએ ભાઈ હું તો દેશનો નાગરિક, હું તો વિદ્યાર્થી, હું કરી શકું. બેનમાંથી પ્રેરણા લો. તમે શિક્ષિત છો, ઝોપડપટ્ટીવાળા બાળકોને ભણાવો. અનપढ़ जो अनपढ़ है उनको पढ़ाए, अनपढ़ है उन्हें पढ़ाए. जो चुप है उनकी वाणी दे. पिछड़ गए उन्हें आगे बढ़ाए. प्यासी धरती को पानी दे. हम मेहनत के दीप जलाकर नया उजाला करना सीखे. देश हमें देता है सब कुछ, हम भी तो कुछ देना सीखे. આપણે આપણા દેશ માટે તન મન ધન સમર્પણ કરીને આપણા દેશને વિકસિત ભારત બનાવવા સુધીની સફરમાં આપણું નાનું યોગદાન આપીએ. એ સાચી દેશભક્તિ છે. દરમિયાન આપણા દેશ પ્રત્યે લાગણી હોય ને જ્યારે ભારતનું નામ આવે તો આપણી નજર નીચે થઈ જવી જોઈએ. લાગણી થવી જોઈએ કે મારો ભારત, મારો દેશ. ખૂબ સરસ મહેશભાઈ વાત કરી મુજબ આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છીએ. સમયમાં માનવાવાળા છે 10 વાગે શરૂ કર્યું, 12 વાગે પૂરું કરવું જ છે કાર્યક્રમ. એટલે કાર્યક્રમના અંત તરફ જઈએ છીએ. એક શાયરે સરસ વાત કરી છે. મને તમારી જરૂર નથી આવડતી બહુ બોલતા.
पर जब आंख खुले तो धरती हिंदुस्तान की हो, जब आंख खुले तो धरती हिंदुस्तान की हो, जब आंख बंद हो यादें हिंदुस्तान की हो, जब आंख बंद होवे तो यादें हिंदुस्तान की हो। हम मर भी जाए तो कोई गम नहीं, हम मर भी जाए तो कोई गम नहीं, लेकिन मरते वक्त मेरे मिट्टी मेरे हिंदुस्तान की हो, मेरे देश की धरती। आज હું થીમ સોંગ રજૂ કરવા જઈ રહ્યા છે મારા સેરેન્કેના કલાકાર મિત્રો, અને આ ગીતમાં બેસવાનું નથી કોઈ, મેં તો સાઈડને પણ બોલાવવા એટલે આવી જાય તો થીમ સોંગ છે એટલે આ ગીતમાં કોઈ બેસવાનું નથી, પોતાની જગ્યા પર જ્યારે આવી ગયા છે હા આપણે થીમ સોંગ ઉપર જઈએ છીએ અને સાહેબની મેં રજા લઈ લીધી છે તમારા છોકરા બધા માટે હો પહેલા જ રજા લઈ લીધી કે જ્યારે ભારત દેશની વાત આવે ને જ્યારે મારા ભારત માતાની વાત આવે ને ત્યારે કઈ બાંધછોડ હોય જ નહીં, એટલે ફરજિયાત બધે પોતાનો મોબાઈલ મૂકી દેવાના છે, જગ્યા પર ઊભું થઈ જવાનું છે, બધા સ્ટાફ મિત્રો સરપંચ સાહેબ બધા પોતાની જગ્યા પર ઊભા થશે, આ ખુરશીને આપણે સાઈડમાં મૂકી દેશું, રિવોલ્વિંગ ચેરને સાઈડમાં મૂકી દેશું અને આપણે ખૂબ આનંદ કરવાનો છે। बाय बाय भारत माता की
નાસ્તાની પણ વ્યવસ્થા આપણે પ્રસાદી રૂપે કરેલી છે, તો તમામ મહેમાનો એ નાસ્તો કરીને જ જશે. તમામ વિદ્યાર્થીઓને પણ નાસ્તો કરીને જવાનો છે. કોઈ વિદ્યાર્થીઓને એમને જવાનું નથી, પોતાની જગ્યાએ બેસશે અને સમાજની કેર કરે. અને આ શેરિંગ કેરના યજ્ઞમાં સરપંચ સાહેબે પણ આજે યોગદાન આપી અને અમારો જે સેવા યજ્ઞમાં આગળ વધવા માટે એને અમને સપોર્ટ કર્યો છે. સાહેબ પ્લીઝ આવો અને ભારતનું જે હૃદય ભગવાન શ્રી રામનો ફોટો અમારો સ્વીકારો. હું જ સન્માન કરીશ. અને એક જોગાનુનો કેવો સરસ મજાનો સંગમ છે. રિયાઝભાઈ વર્ષોથી જે સેવાભાવી સંસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે, પણ એક મીઠો સરપંચ કરવો પડે. આ ગામને તો ખબર છે, પણ અમારા મિત્રોને પણ ખબર પડવી જોઈએ. જીવનભાઈ સરપંચ તમારા ગામના એક અમૂલ્ય રતન છે આ ગામનું. અને અમે તો બધા સરકારી નોકરીએ તો અહીંયા જે લીલિયા પંથકમાં નોકરી કરી એમને સેવા પુરુષ તરીકે ઓળખીએ છીએ. એકદમ ધરતી સાથે જોડાયેલા મને છે જીવનભાઈ. આપણે તમારું સન્માન કરતા અમો ગૌરવની લાગણી અનુભવી અને કે આપણો ખૂબ આજના કાર્યક્રમની અંદર અમને સેવાની તક આપી, ભારત માતાના ગુણગાન તક આપી બદલ શાળાના પ્રિન્સિપાલ સાહેબ, તમામ પ્રોફેસર ભાઈઓ બહેનો અને ખાસ મારા મિત્ર મહેશભાઈ કે મેં વિચાર રજૂ કર્યો તો મને આવું કંઈક કરવું છે અને એણે સ્વીકાર્યું. અને મારા યુવાન વિદ્યાર્થી ભાઈઓ બહેનો જે વિશાળ સંખ્યામાં બેઠા છે, તમે હાજર રહ્યા, અમારા દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા, ભારત માતાના વંદનમાં હાજરી આપી. આ તમામનો આ તકે અમે શેરેન્દ્રના તમામ મેમ્બરો અને તમામ કલાકારો આવી જાય કે મેમ્બરો બધા આવી જાઓ, ઉપર મારી મૂકી જાઓ મોબાઈલ ઘડી વાર. આવી જાઓ પરેશભાઈ, સતીશભાઈ આવી જાઓ, યામિની આવી જાઓ, અંકિત આવી જાઓ, રાધિકા આવી જાઓ, ફટાફટ. સતીશભાઈ આવી જાઓ, સતીશભાઈ આવી જાઓ, બેન આવી જાઓ, તમે આવી જાઓ, બાપુ આવી જાઓ. જો આ ભાઈ ના હોય તમે કઈ બોલી જ ન શકો. અને બાપુ પણ અમારા શેરેન્દ્રના મેમ્બર છે. અને આવો પ્રિન્સિપલ સાહેબ એક અમારી સાથે એક ફોટો યાદગીરીના સ્વરૂપે તમે અમારી સાથે રહ્યો. આ બધા અમારા મેમ્બરો તમારા બધાનો સિરાજજી આવી જા, રાજવી આવી જા, બધા નામ લેવાના. ક્યાં ગઈ રાજવી? રાજવી આવી ગઈ. ભારત માતાનો ફોટો પાડવાની વિશેષ અમારી શું ઓલી હોય કેમ તમારી ભારત માતા ફોટો પાડી છે. ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર બધાનો. અમે બધા મેમ્બરો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. આવા વિધિ કરવા માટે આમંત્રણ આપું છું આપણી કોલેજના ઇંગ્લિશના અધ્યાપક સમિતભાઈ પરમાર, તેઓ આજના કાર્યક્રમના રૂપે આભાર વિધિ કરશે.
નમસ્કાર. આ કાર્યક્રમને અનુરૂપ બે પંક્તિઓ. जमाने भर में है आशिक कई, मगर वतन से खूबसूरत कोई सनम नहीं होता. जमाने भर में है आशिक कई, मगर वतन से खूबसूरत कोई सनम नहीं होता. नोटों में भी लिपट कर सोने में भी सिमट कर मरे हैं कई, मगर तिरंगे से खूबसूरत कोई कफन नहीं होता. आप સૌ જાણો છો કે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ લીંબિયાના NSS વિભાગ તથા શેર એન્ડ કેર ગ્રુપ અમરેલીના સંયુક્ત ઉપક્રમે આપણે આજે એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરેલ હતું. આ કાર્યક્રમમાં સૌપ્રથમ હું આ કાર્યક્રમ અને કોલેજ પરિવાર તથા વિદ્યાર્થીઓ વતી સર્વપ્રથમ હું શેર એન્ડ કેર ગ્રુપના તમામ મિત્રો, કલાકારો અને આ સુંદર બાળકો જે આવી અને એટલી સરસ મજાની પ્રવૃત્તિઓ આપણી સમક્ષ રજૂ કરી, કલાકારોએ સરસ મજાના ગીતો પ્રસ્તુત કર્યા અને આ કાર્યક્રમની શોભામાં ચાર લગાવી દીધા. એ બદલ કોલેજ પરિવાર વતી હું સર્વે શેર કેર ગ્રુપના મેમ્બર્સનો દિલથી સ્વાગત કરું છું અને એને ખાસ કરીને આભાર વ્યક્ત કરું છું. આ સાથે આ કાર્યક્રમમાં આપણા પ્રિન્સિપલ શ્રી ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ સાહેબ કે હંમેશા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને લગતી પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરતા હોય છે. તો આ તકે હું સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમમાં પધારેલા આપણા મુખ્ય મહેમાન લીંબિયા ગામના સરપંચશ્રી તથા પધારેલ આગેવાનો શ્રી, મહેમાનો શ્રી કે જેઓ પોતાનો કિંમતી સમય ફાળવી અને આ કાર્યક્રમમાં હાજર રહેલા, તો હું કોલેજ પરિવાર વતી આપ સૌનો પણ આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમમાં સંચાલક અને આપણા NSSના કોઓર્ડિનેટર ડોક્ટર મહેશ ગઢિયા સાહેબ કે જેઓ ઘણા દિવસથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. તમને કદાચ ખ્યાલ હશે કે આ સ્ટેજ પર આપણે છે એ ગઈકાલે નહોતું ને આજે આ સ્ટેજ તમે જોઈ શકો છો. તો આ બધી તાત્કાલિક તૈયારીઓ અને કોલેજ પરિવાર સાથે રહી અને મહેશ ગઢિયા સાહેબે છે ખૂબ જ સરસ મજાનું કાર્યક્રમનું સંચાલન કર્યું અને આ કાર્યક્રમ છે આપણે સક્સેસફુલી પૂર્ણ કરી શક્યા. તો હું સર્વે વતી આપણા અધ્યાપક શ્રી મહેશ ગઢિયા સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું. અને અંતમાં આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો કે જેઓ આ કાર્યક્રમમાં ઇન્વોલ્વ રહ્યા અને હંમેશા દરેક પ્રોગ્રામની જેમ પોતે હાજરી આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ હું સર્વે વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનોનો પણ આભાર વ્યક્ત કરું છું. આ સાથે આ કાર્યક્રમમાં જે પણ વ્યક્તિઓએ હિસ્સો લીધેલો છે, ભાગીદારી લીધેલી છે, પછી આપણા સિક્યુરિટી ગાર્ડ હોય કે આપણા સફાઈ કર્મચારીઓ બહેનો હોય કે દરેક વ્યક્તિ કે જે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આ કાર્યક્રમ સાથે સંકળાયેલા છે, તો એ તમામનો હું કોલેજ પરિવાર વતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, અસ્તુ.